કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાત આવશે। આગામી 18 સપ્ટેમ્બરે જૂનાગઢ ખાતે આયોજિત કોંગ્રેસ પાર્ટીની શિબિરના અંતિમ દિવસે તેઓ હાજરી આપવાના છે। છેલ્લા 6 મહિનામાં આ તેમની 8મી ગુજરાત યાત્રા છે। તો ફરી એક વખત રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવવાના છે। 18મી સપ્ટેમ્બરે જૂનાગઢ ખાતે જે કોંગ્રેસ પાર્ટીની શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તેનો અંતિમ દિવસ છે। તેમાં રાજકારણના પાઠ કાર્યકર્તાઓને ભણાવશે, નેતાગીરીના પાઠ કાર્યકર્તાઓને ભણાવશે। અગાઉ પણ રાહુલ ગાંધી આ શિબિરમાં ભાગ લઈ ચૂક્યા છે અને તમામ કાર્યકર્તાઓને સંબોધન કરી ચૂક્યા છે, નેતાગીરીના પાઠ ભણાવી ચૂક્યા છે। પરંતુ વધુ એક વખત 18 તારીખે રાહુલ ગાંધી ગુજરાત આવવાના છે। કોંગ્રેસ પાર્ટીની શિબિરના અંતિમ દિવસ છે ત્યારે તેઓ હાજરી આપવાના છે। કોંગ્રેસ પાર્ટી જે ઘણા સમયથી બેકફૂટમાં જોવા મળી રહી છે અને હવે આગામી સમયમાં આવનાર ચૂંટણી માટેની તૈયારીઓ પણ જોરોશોરોથી કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવી છે। તેને લઈને આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ સિવાય અન્ય મહત્વના મુદ્દાઓ પર પણ આ શિબિરમાં ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવનાર છે, કારણ કે મહત્વના નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, આ શિબિરમાં હાજર જોવા મળી રહ્યા છે। રાહુલ ગાંધી પણ શિબિરમાં હાજરી આપી ચૂક્યા છે અને અગાઉ પણ કાર્યકર્તાઓને સંબોધિત કરી ચૂક્યા છે। ત્યારે વધુ એક વખત રાહુલ ગાંધી 18મી તારીખે ગુજરાત આવવાના છે। શિબિરનો અંતિમ દિવસ છે ત્યારે તેઓ હાજરી આપવાના છે। છેલ્લા 6 મહિનામાં આ તેમની 8મી ગુજરાત યાત્રા છે। છેલ્લા 6 મહિનામાં 8 વખત તેઓ ગુજરાત પ્રવાસ કરી ચૂક્યા છે અને કાર્યકર્તામાં નવો જોમ જુસ્સો પણ ભરી ચૂક્યા છે। ફરી એક વખત રાહુલ ગાંધી ગુજરાત આવવાના છે। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 18 તારીખે ગુજરાત આવવાના છે। કાર્યકર્તાઓને મહત્વપૂર્ણ નેતાગીરીના પાઠ તેઓ ભણાવશે। આજ અંગે વધુ વાત કરીશું। સહયોગી અનિલ અમારી સાથે લાઈવ જોડાયા છે। અનિલ, રાહુલ ગાંધી વધુ એક વખત ગુજરાત આવી રહ્યા છે અને ત્યારે શિબિરનો અંતિમ દિવસ છે। વધુ એક વખત નેતાગીરીના પાઠ તેઓ કાર્યકર્તાઓને ભણાવશે। શું અપડેટ મળી રહી છે? અન્વી, 2-3 વસ્તુઓ છે। રાહુલ ગાંધી તો આવી જ રહ્યા છે, હજુ કાલે જ ગયા છે અને ફરી 18મી તારીખે આવશે, કારણ કે ત્યાં સંગઠનને, ગુજરાતમાં સંગઠનને કઈ રીતે મજબૂત કરાય તેના માટેની એની ચિંતન શિબિર જૂનાગઢની અંદર ચાલી રહી છે। ચિંતન શિબિરમાં દરેક જિલ્લાઓ અને ખાસ કરીને જે રીતે કાલે મલ્લિકાર્જુન ખડગે અને જે એમના મહાસંગઠન મંત્રી છે એમણે પોતાની જે કેસી વેણુગોપાલે એમણે ચીમકી પણ આપી છે કે કેટલાક જિલ્લાઓમાં સારું કામ નથી થઈ રહ્યું, જો કામ સારું નહીં થાય તો તેમને બદલી દેવામાં આવશે। એનો મતલબ શું છે કે કોંગ્રેસ હવે આ મુદ્દાને લઈને ગંભીર થઈ છે કે કમસે કમ સંગઠન મજબૂત હશે તો જ એ આગામી ઇલેક્શનમાં, કારણ કે હવે 2027માં ઇલેક્શન છે અને અત્યારથી જ એના માટે સંગઠનને મજબૂત કરવાનું કામ થશે તો ચૂંટણીમાં તેઓ સારું પરફોર્મન્સ કરી શકશે। કારણ કે 2022 એક એવી ચૂંટણી હતી જે સૌથી ખરાબ પરફોર્મન્સ જે કોંગ્રેસની કહી શકાય અને એના પછી તો સતત અર્જુન મોઢવાડિયા હોય કે પછી સીજે ચાવડા હોય કે એમના જે મોટા નેતાઓ હતા એ છોડીને જે કોંગ્રેસ છે તે બીજેપીમાં જતા રહ્યા। એટલે એક નવી જે નેતાગીરી ઊભી કરવાની જો સંકટ છે એ કોંગ્રેસ સામે અહીંયા ઊભું થયું હતું કે કયા નેતાઓને તમે પોતાની સાથે રાખો। એટલે એક વાતનો અહેસાસ એમને એ વાતનો થયો હતો કે જો સંગઠન મજબૂત નહીં હોય તો નીચે સુધી પોતાનો મેસેજ પહોંચાડવો કે કોઈ આયોજન કરવું કે સંઘર્ષ કરવું કે આંદોલન કરવું કે પછી ભાજપને પડકાર ફેંકવો એ અઘરું છે। પણ તમને કહું, અત્યારથી જ તમે જુઓ, ગુજરાત જે છે તે બેટલ ફિલ્ડ, એટલે કે 2027 માટેની જે ચૂંટણી છે તેના માટેનું બેટલ ફિલ્ડ થઈ। 7 તારીખે જ કેજરીવાલ આવીને ગયા, એની પહેલા વડાપ્રધાન નરેન્દ્ર નિકોલમાં આવી ગયા। 20 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાત આવી રહ્યા છે, ભાવનગર આવી રહ્યા છે, એ કાર્યક્રમ આવી રહ્યા છે અને એમાં સતત 6 મહિનામાં રાહુલ ગાંધીનું 8મી વખતનો પ્રવાસ અને પછી હવે 9મી વખતનો પ્રવાસ। એટલે સ્વાભાવિક છે અન્વી કે ગુજરાતના રાજકારણમાં ઉઠાપટક થવાની સંભાવના અને ગુજરાતમાં હજુ પણ બીજેપી માટે કહીએ તો બીજેપીના પ્રદેશ અધ્યક્ષ છે એ ચૂંટી શકાયા નથી। વારંવાર જ્યારે વડાપ્રધાન આવે છે અથવા ગૃહમંત્રી અમિત શાહ આવે છે ત્યારે ચર્ચા થાય છે કે કેબિનેટનું રીસફલ થવાનું છે, કોણ જવાનું છે, કોણ આવે એની ચર્ચા થાય છે, પણ એ પણ કંઈ થઈ શકતું નથી। એટલે આમ આદમી પાર્ટી જે છે એ પોતાની રીતે જે છે અત્યારે 1400થી વધારે સભાઓ, ગ્રામ સભાઓ કરી રહ્યા છે। એમાં ઈશુદાન ગઢવી હોય, ગોપાલ ઇટાલિયા હોય કે તમામ લોકો ગામે ગામે ખૂંદી રહ્યા છે, સભ્ય બનાવી રહ્યા છે। એટલે માત્ર રાહુલ ગાંધી ચર્ચાનું કેન્દ્ર છે એવું નથી, પણ ગુજરાતના રાજકારણની અંદર તમે જુઓ તો ભાજપ પણ ગામે ગામ પોતાનો અલગ અલગ યોજનાઓ છે, અલગ અલગ ઓપરેશન સિંદૂરથી માંડીને સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડવાની કામગીરી કરી રહી છે। એવી જ આમ આદમી પાર્ટી પણ કરી રહી છે। એટલે ત્રણેય રીતે જો હું તમને વાત કરું તો જે મેં તમને કીધું એ પ્રમાણે કે તૈયારીઓ સીધી રીતે 2027ની અત્યારે જોઈ શકાય છે અને રાહુલ ગાંધી તમને કહી દઉં કે સંસદની અંદર સીધી રીતે પડકાર ફેંકી ચૂક્યા છે નરેન્દ્ર મોદીને, કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને કે આ વખતે અમે તમને ગુજરાતમાં હરાવીને દેખાડીશું।
એના માટે તમે જુઓ વોટ ચોર આંદોલનની વાત હોય કે બીજા અલગ અલગ પ્રકારના તેમની યોજનાઓની જે વાત છે કે હોય કે સંઘર્ષની વાત હોય કે મુદ્દાઓની વાત હોય, એ તમામ મુદ્દાઓને લઈને એ પછી બિહારની વાત હોય, બિહાર પછી સીધા બંગાળ ઇલેક્શન આવશે અને પછી ગુજરાતનો વારો છે. એટલે અત્યારથી જ જે સ્ટ્રેટેજી છે એ બનાવવાની કામગીરી છે રાહુલ ગાંધી કરી રહ્યા છે. અને એમાંથી કોઈ બેમત નથી કે જ્યારે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કરી એના પછી 2024ની ચૂંટણીમાં જે રીતે કોંગ્રેસનું જે સંખ્યા છે એ 49 થી સીધા 99 થયું અને હવે તો 100 થી ઉપર થઈ ગયા છે એ લોકો, તો એ ટ્રિપલ ડિજિટમાં એમની સંખ્યા વધી છે. અને ગુજરાતમાં પણ જ્યારે ગેનીબેન તરીકે એક સાંસદ એમને ચૂંટાય છે તો એમને લાગે છે કે હવે સંખ્યા વધી છે અને કાર્યકર્તામાં જો જોમ ભરવામાં આવે કે સંગઠનને ચુસ્ત અને દુરુસ્ત કરવામાં આવે તો પરિણામ 2022 કરતાં એ સ્થિતિ સુધરી શકે છે. અને એટલા માટેની તમામ પ્રકારની કવાયત છે એ રાહુલ ગાંધી કરતા દેખાઈ રહ્યા છે. અન્વી, જી આભાર અનિલ, જોડાવા માટે.